ફૂલ સ્પાઇસી મેગી બનાવવા માટે આદુ લસણ, 2 લીલા મરચાં, 2 ઝીણી સમારેલી ડુંગળી. હવે કઢાઈમાં થોડુંક તેલ ગરમ થવા મૂકી દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આદુ લસણ અને મરચું એડ કરી લઈએ. આદુ લસણ અને મરચું સંતળાઈ જાય એટલે તેમાં ડુંગળી એડ કરી લઈએ. પછી તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. ડુંગળીને સરસ રીતે સાંતળી લઈએ. તમે મેગીમાં હજુ વધારે વેજીટેબલ એડ કરી શકો છો. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં 1 ગ્લાસ પાણી એડ કરી લેવાનું. પાણી થોડું ગરમ થઈ જાય એટલે તેમાં મેગી એડ કરી લઈએ. મેગીને 2 મિનિટ રહેવા દેવાની. મેગી સરસ રીતે બોઇલ્ડ થઈ ગઈ છે. હવે આપણે તેમાં મસાલા એડ કરી લઈએ. 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું, પછી તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. તેને થોડી વાર રહેવા દેવાના જેથી તે મેગીમાં સરસ રીતે મિક્સ થઈ જાય. પછી તેમાં મેગી મસાલો એડ કરી લેશું. તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો આપણા બધા મસાલા મેગીમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તમને જો વધારે રસાવાળી મેગી ગમતી હોય તો તમે તેમાં હજુ વધુ પાણી એડ કરી શકો છો. આપણી ફૂલ સ્પાઇસી મેગી તૈયાર છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી એક પલ કિચનને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અમારા આગળના વિડીયો સૌથી પહેલાં જોવા મળે.